નમસ્કાર, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જઈ રહ્યા સાયન્સ સિટી અમદાવાદમાં જે આવેલું છે એ. એકચ્યુઅલી અમે ગાંધીનગર આવ્યા છે 2 દિવસથી. લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે કે અમે એકચ્યુઅલી ગાંધીનગરથી ગયા હતા ફ્લાવર શો જોવા માટે અમદાવાદ, અને આજે રવિવાર છે તો આજે પ્લાન બનાવ્યો સાયન્સ સિટીનો. એકચ્યુઅલી અમે ગાંધીનગરમાં સેક્ટર 22 જે હિનાબેનનું અમારે ઘર છે ત્યાં અમે રોકાયા છીએ. હવે અહીંથી આપણે એકચ્યુઅલી 12:15 થયા છે અને અહીંથી આપણે સાયન્સ સિટી જવાનું છે. અહીંથી સાયન્સ સિટીનો રસ્તો જે છે એ 26 કિલોમીટર બતાવે છે અને લગભગ 35 મિનિટ જેવું બતાવે છે. તો આપણે ત્યાં 12:16 પહોંચી જઈશું. અત્યારે 11:42 થઈ છે. તો ચાલો હવે નીકળીએ. તો આ ચ5નું સર્કલ છે અને આપણે ચ5થી જમણી સાઈડ વળી જઈશું સાયન્સ સિટી જવા માટે. અહીંયા જૂના સચિવાલયનું મેટ્રો સ્ટેશન અહીંયા બતાવે છે. તો આપણે આ તરફ હવે જઈશું. તો અહીંયા ચિલોડા સર્કલ આવી ગયા અને હવે ચિલોડા સર્કલથી આપણે રાઈટ સાઈડ વળવાનું છે. તો આપણે સાયન્સ સિટી આવી ગયા છીએ અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી છે. હવે ગાડી પાર્ક કર્યા પછી આપણે અંદર જવાનું છે. તો અહીંયા વિશાળ પાર્કિંગ ગાડી પાર્ક કરવા માટે છે, બરાબર. તો અહીંયા ગાડી આપણે પાર્ક કરી અહીંયા આપણે ગ્રાન્ડ વિટાર અહીંયા મૂકેલી છે અને હવે આપણે અંદર જોઈએ. ટિકિટનો પ્રાઇસ કેમનો છે એ તમને હું જણાવું અંદર ત્યાં જઈ. નોર્મલી લગભગ 50 રૂપિયા તો અંદર એન્ટર થવાના છે અને એ લોકોએ કમ્બાઈન મતલબ કે મ્યુઝિયમ પ્લસ ગેલેરી અને એ અલગ અલગ જે પણ અહીંયા જોવા જેવું છે એનો લગભગ અલગ અલગ ભાવ છે. તો જોઈએ આપણે કેટલું છે. તો ટિકિટનો પ્રાઇસ કંઈક આ પ્રમાણે છે, 349, 499 અને 50 રૂપિયા અંદર આપણે એન્ટર થવા માટે છે. તો આપણે 349ની ટિકિટ લઈશું અને હવે અંદર જઈને જોઈએ સાયન્સ સિટી. તો આપણે લાઈનમાં લાગી ગયા છીએ ટિકિટ લેવા માટે. અહીંથી આપણે ટિકિટ લેવાની છે. આપણે કોમ્બો 2 આપી દો, 349. 4. હા, પાર્કિંગમાં ગાડી છે 94291. તો આપણે કોમ્બો 2ની ટિકિટ લઈ લીધી છે. 1396 પ્લસ 50 પાર્કિંગના છે, તો ટોટલ 1446 આપણે પે કર્યા છે. તો અહીંથી પ્રવેશ લેવાનો છે આપણે. તો અહીંથી આપણે અંદર જવાનું છે હવે. આઈમેક્સ અંડર કન્સ્ટ્રક્શન છે, કંઈક કામ ચાલી રહ્યું છે, તો આપણા આઈમેક્સમાં તો જવા નહીં મળે. Every laser beam tells a new story. History, science, art and nature come alive here in perfect harmony. The Fountain Show is not just entertainment. It is a spectacular fusion of science, technology and art, where technology meets nature to create an unforgettable experience. તો આપણે પહેલાં એક્વેટિક ગેલેરીમાં જવાના છીએ. તો લગભગ એન્ટર થયા પછી 10 મિનિટ ચાલ્યા પછી એક્વેટિક ગેલેરીમાં આપણે જઈશું હવે. આજે સન્ડે છે તો સ્કૂલના ઘણા બધા બાળકો આવેલા છે સાયન્સ સિટી વિઝિટ કરવા માટે. એને લઈ લે. તો આપણે એક્વેટિક ગેલેરીમાં જઈ રહ્યા છીએ.
નીકળી ગઈ તમે જાઓ વિડીયો ઉતારો એક્વેટિક ગેલેરી પૂરી કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી. તો હવે અંદર જોઈએ હવે કે શું હોય છે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીમાં. તો અહીંથી આપણે એન્ટ્રી છે. તો અહીંયા આપણે 5D થિયેટરની અલગથી ટિકિટ લીધેલી છે. અહીંયા જેટલા પણ ઉપર નામ લખ્યા છે એક્ઝિબિશનના એના દરેકના અલગ અલગ રેટ છે. તો હાલ તો આપણે 5Dની અંદર જઈ રહ્યા છીએ. પર પર્સન 70 છે, તો 4 ટિકિટ આપણે લીધેલી છે. સારું નહીં ચાલ હું ના પાડી ચાલ જોઈએ ગાડી આવતી છે તો હવે આપણે આવી ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર અને અહીંયા જે પણ ગેલેરી છે એ આપણે હવે એક્સપ્લોર કરીશું. તો એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી જોયા પછી હવે બધા લંચ માટે આવ્યા છીએ. અત્યારે લગભગ 3 વાગી ગયા છે. તો અહીંયા સાયન્સ સિટીમાં અંદર જ આપણે લંચ માટેની વ્યવસ્થા છે. તો હવે લંચ માટે આવ્યા છીએ આપણે. તો આપણે તો અહીંયા ચણા કુલચા અને પાઉંભાજી બટર ઓર્ડર કર્યું છે. તને શું ખાવાનું તારે? હીર કુલચા. તો પાઉંભાજી આવી ગયું. અને માટે પાઉંભાજી અને ભૂમિ પાઉંભાજી. અયાન તમારે શું ખાવાનું? અયાન તમારે શું ખાવાનું બેટા? તો આ આવી ગયા ચણા કુલચા. કોણ કોણ ખાવાનું ચણા કુલચા? હીર અને મારા માટે ચણા કુલચા અને અયાન માટે ભાજીપાઉં. કેવું ભાજીપાઉં છે યાર? અયાન ભાજીપાઉં કેવું બેટા? ભાજીપાઉં કેવું છે ભાઈ? તો હવે આપણે લંચ કરી લઈએ અને લંચ કર્યા પછી આગળ સાયન્સ સિટીમાં જે જોવાનું છે એ આપણે જઈશું. હવે તો આપણું લંચ ઓલમોસ્ટ ફિનિશ અને આજનું બિલ આવ્યું છે 865. લંચ કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ લાઈફ સાયન્સ પાર્કની અંદર. તો હવે આ ફરીને પછી એનર્જી એજ્યુકેશન પાર્ક પણ જોવા જવાના છીએ આપણે. તો હવે આ છે એનર્જી એજ્યુકેશન પાર્ક.
આ છે નેચરલ પાર્ક સાયન્સ સિટી અમદાવાદ. આપણે નેચરલ પાર્કમાં અંદર હવે જતા નથી કારણ કે બધાને થાક લાગ્યો છે. તો હવે 1-2 પોઈન્ટ જોઈ અને પછી આપણે બહાર નીકળીશું. તો આ છે હોલ ઓફ સાયન્સ એન્ડ હોલ ઓફ સ્પેસ. તો હવે આપણે એની અંદર જઈ રહ્યા છીએ. અહીંથી એન્ટ્રી છે. તો અત્યારે 4:30 વાગ્યા છે અને આપણે જે સાયન્સ સિટી હતી એની સંપૂર્ણ વિઝિટ પૂર્ણ કરી. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગર પાછા. ગાંધીનગરથી પછી જવાનું છે પાલનપુર. તો આપણે ગાંધીનગર આવી ગયા છીએ. લગભગ 5:45 થયા છે. અને હવે આપણે ગાંધીનગરથી નીકળીએ છીએ. હિનાબેનને નીચે બધાને મૂકવા માટે આવ્યા હતા. તો ગાડી તૈયાર, બધા બેસવા માટે તૈયાર છે. અહીંથી લગભગ 2.5 કલાક જેવું થશે પાલનપુર જતાં. તો હવે આપણે નીકળીએ. હીર અને હિનાબેન તો ગાંધીનગરમાં. તને જવું છે પાલનપુર કે નથી જવું? નથી જવું? હે, કાલે સ્કૂલ ચાલુ છે. કાલે સ્કૂલ ચાલુ ના હોય તો રોકાઈ જાવ. હા, ઓકે. તો આપણે અહીંથી નીકળીએ ગાંધીનગરથી. 2 દિવસ ગાંધીનગર મજા આવી ગઈ બધા સાથે. હવે ગાંધીનગર નીકળીએ અને જઈએ ડાયરેક્ટ પાલનપુર. તો અહીંયા ગાંધીનગરમાં 5 આગળ સીએનજી સ્ટેશન હતું. સીએનજી હવે રિફિલ કરાવવાનું હતું તો એ હવે આપણે કમ્પ્લીટ કરાવી દઈએ. તો અહીંથી હવે 2 કલાક ને 37 મિનિટ જેવું લાગશે. 130 કિલોમીટર અહીંથી પાલનપુર છે. તો અત્યારે 7:45 થયા છે અને અત્યારે અમે હાલ મહેસાણા ક્રોસ કરી અને અહીંયા એક હોટલ હતી દ્વારકાધીશ. તો 5 મિનિટમાં બ્રેક લીધો. અયાન શું લઈને આવ્યો બેટા? ટ્રક. અયાન ટ્રક લઈને આવ્યો. કાલ માટી ભરવાની છે. માટી ભરવાની અંદર? હે. તો અયાનને પણ એક રમકડું આવી ગયું. નાનો બ્રેક થઈ ગયો. હવે અહીંથી લગભગ 1.25 કલાક જેવું થશે પાલનપુર પહોંચતા. તો તને તો અંદર સૂઈ ગયો છે અને હવે આપણે નીકળીએ તો લગભગ 1.25 કલાકમાં પાલનપુર પહોંચી જઈશું. તો 9:15 થયા છે અને આપણે પાલનપુર પહોંચી ગયા છીએ. તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. તમને બ્લોગ કેવો લાગ્યો જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.